મહાદેવ કેમ છો બધાય? તમે બધાય મજામાં જ હશો અને હું મજામાં જ છું. અને આજે અમે જઈ રહ્યા છીએ કેદારનાથ. અને અહીંથી હવે મહેસાણાના રેલવે સ્ટેશન પર આપણે આવી ગયા બરાબર. અને અમારી ટ્રેન 7:50 એટલે મતલબ 8 વાગે આજુબાજુ આવશે સાબરમતી. આ સ્પેશિયલ ટ્રેન હરિદ્વાર જવા માટે બરાબર. બાકી જે આપણી રેગ્યુલર યોગા ટ્રેન જાય છે બરાબર, યોગા એક્સપ્રેસ એ હમણાં થોડા દાડા લગભગ 23 તારીખથી તે 2 તારીખ સુધી કેન્સલ હતી બરાબર. એટલે આજે અમારે આ સ્પેશિયલ ટ્રેન કરાવવી પડી. અને અમારા ઘણા બધા ભાઈબંધો અમને મૂકવા આવ્યા બરાબર. આખું પાછળ તમે થોડું જોઈ રહ્યો, આ અમારા કેદારનાથ આવશે બધાય. અને પેલા બધા દેખાય, આ કરણીઓ ઊભો થેલો લઈ લીધો, એને નહીં આ બનવો ભાઈ. તો તમે જોઈ રહ્યા છો આ અમારો ગટિયો. અને આ ગટિયો આપણા આબુ આવ્યો તો એ ગટિયા તો નાખી જાય બોલે ગટિયો અમારો આબુ આવ્યો તો એ ખાલી આવો બરાબર. આ અમારો અમીર ગાડી લઈને મૂકવા આવ્યો હતો. અને પાછળ ઉભો અમારો કરણ એ ઠેલો લઈ લીધો, એરિયો નહીં આવતો, ખાલી એમની મત પાડે બરાબર. બાકી અમારે બધા યાર હારે આવો. हेलो गाइस, तो आज पका भाई जा रहे हैं केदारनाथ. तो आप सब इसका ब्लॉग देखते रहना, वो अपलोड करते रहेंगे, फॉलो करना. ના એવું બધું નહીં કરો તો ચાલશે, આપણે કઈ જરૂર और पका भाई के लाइक चैनल को लाइक करें, जोता शेयर करें, सब्सक्राइब करें. और आप देखिए. हेलो फ्रेंड, अभी है ना हम ट्रेन में बैठ गए हैं और निकल पड़े थे डायरेक्ट हरिद्वार के लिए. और हमारी ट्रेन आज थोड़ी लेट आई है, पर 10 मिनट लेट आई है, पर कोई वादा नहीं, ट्रेन में निकल गए हैं, बैठ गए हैं मतलब कि. तो અત્યારે રાત પડી है, देख लो बराबर. बाकी બધું તમે લોકો બતાવતા રહો. બોલો 10 બોલો 10 10 10 4000 નો 10. હવે ભાઈ 10 વેચવા નીકળે છે બરાબર. એમના જોડે પડ્યું હશે. આ અમારા ચેનલનો ઓનર હો ભાઈ, ફોનનો અમારો કટકો, જે અહીંની ચેનલમાં આપણે રિટાયરમેન્ટ લઈ લીધું હોય. અને હવે અમે નાસ્તો કરવા બેઠા ભાઈ. જો ઢોકળા મૂળ આવ્યો તો, પછી આ થેપલા અને મરચા અને આ બધું હું લઈને આવ્યા લે તમે તો. અશોક શું ખાય? તું ખાય तो अभी हम है ना वो पालनपुर में पहुंच गए हैं. और અમારા 100 જણા અમે બધા ભેગા છીએ. 100 જણામાં હું, અશોક, આદિત્ય, પેલો વિપુલ ઠાકોર, જીતુરાજ અને 100 જણા થઈ ગયા છે હેડો. પછી પેલી બીજા ડબ્બામાં 8મા નંબરના ડબ્બામાં S8 એના અંદર કોણ હાલ્યા હું બધું ભૂલીએ જોઈએ લે, કોઈ યાદ નહીં આવતું. શું કરવું કયો? અમારે કેવું ભાઈ લાઈવ અત્યારે પેલું નેટવર્ક આવતું નહીં એટલે અમે માઉન્ટ આબુ પહોંચી ગયા. અને આ મારે કેવું ભાઈ તો વિડીયો કોલ ચાલુ છે. યુ કેન સી માઉન્ટ આબુ. હવે અમે પેલા લોકોની ખબર કાઢતા એ બેઠા હતા, બતાવું તમને હેડો. હું વેચો એટલે અંકિત ત્યાં
કમ્પ્લેટ બારી લાગે જોજે આ બારી જો ખાલી અમે પોક્યા થોડી થોરી કેવું પોકાયું થોડી અહીંયા છે અને જો અંદર વ્લોગમાં આવવાનું ના પાડે હે એ બે શરમાય હે બરોબર એ આ બેઠો પણ તું તાર ડાચું બતાય કે આ બતાવું પે તું તાર ડાચું બતાય લે જોઈ લે રે આવ્યો હું કેવું જો ભાઈ આ સોડિયો જેમ શરમાય ભાઈ આ જો ભાઈ અમારો છેણી પોર આવ્યો તો એના પૈસા વેરાઈ ગયા હતા એ આ સાલ આવ્યો નહીં બુડીઓ નહીં લે બક્કલ આવે બક્કલ પહોંચ દે ભાઈ દબાંગ ક્યાં છે ભાઈ આ મોટેરામાં વરસાદ ચાલુ હોય જો બરાબર આ પથ ઉપર આ વાહમાં હિલાય ડાયરેક્ટ લાઈવ આખું આપણું જૂથ અડધું હોય હ એ આ પાછળ તમે જુઓ એ સીટ હ એમાં અડધા બેઠા અને અડધા આપણા એસ ટુમાં ગાડી પાછળ ઊભી તમે જોઈ રહ્યા અને આ અમારા કટકાએ વાયકડ કડિયા કોમ આલી તું બધું એનું કોમ ચાલુ કોન્ટેક રાખેલો તે મને કહે કોમ જોતા એટલે અમે બે કોમ જોવા આવ્યા હોય કે એટલે હાડો તમને કોમ બતાવો હળિયા બળિયાનું ચીવું હોય કોને હળિયા કહેવાય આ આવું ઘણા કોમ આવે અને આપણે કટિંગ બટિંગ કરાવી નાખ્યું કોમ દા આવું ઘણું પાપા બનું રિટર્ન બાબાનું રિટર્નમાં ચેક કરજો આવું ભરી જાય હા તો ફેમિલી નીકળી જાવ આપણે અને આપણે પહોંચ્યા છો શું કામ કીધું મને નહીં ખબર એટલે તને પૂછું હરિયાણા ભટી ગયા દિલ્હી આબુ સ દિલ્હી 2 કલાક થા જશે હજી 2 કલાક થશે આટલા બધા કોન્ટેક્ટ રાખ્યો તમે કામ કર જલ્દી એ નહીં તમે આટલા બધા કોન્ટેક્ટ રાખ્યો છે આપો પહેલા તો પૈસા કમાવા ગમે જવું પડે પુલિસ લગાડી એડી ના ભાઈ કોમો જાઉં તો ભાઈ આ તો 24 કલાક ટ્રેનનો કાઢવાના હોય એટલે તમે જેવી રીતના કાઢો વિચાર કરતા હશો તો હું તમારે બધે કહી દેતા હું કે 24 કલાક નીકળી જાય જેવી રીતના તો જો સ્ટેશને આવું કોઈ હેંચકો બોતેલો હોય પછી આ અમારો કટકાએ ભાઈ હોય કોન્ટેક લીધેલો હોય એનો ફોર્મ ચાલુ તમને મેં ફોર્મ બતાવ્યું એવું બધું જોવાનું હોય હું કટકા સામું જોઈ રહ્યો હા ભાઈ અમારા સામું જોઈ રહ્યો બ્લોગ બગાડ આખો દેશ જુઓ બ્લોગ અને એનું તું પેમેન્ટ લેતા એનું અને ગાડી એવી જગ્યાએ ઊભી રહે ને તે પાણી જ મળતું નહીં તરસ્યા ખાવું હો પણ પાણી વગર શું કરે કે ट्रेन में बहुत कंटाड़ा आता है हमें आता है घड़ी गुस्सा आता है घड़ी स्पीड करता है घड़ी ने कलाक ऊपर रहता है તે કારણે અમુક જગ્યાએ બહુ કંટાળા આવતા હોય મને પીળી ટ્રેન જ નહીં ગમતી પીળા કલરની ગાડીમાં ના બી આવું ભાઈ ચોખ્ખી વસ્તુ એના કરતાં યલો કલરની ટ્રેનમાં બી આવું પીળી ટ્રેનમાં નહીં બી આવવાનું
છો પોકે હિન્દી બોલ હિન્દી अभी जाना है અને તને આ સ્ટેશન ઉપર ઉતારું અને કોઈક વસ્તુ મોકલું ને ઇંગ્લિશમાં વાત કરવાની હોય. હરિદ્વાર ઉતારવાનું આગળ આજે પહોંચ્યો હજી તો ઓવા બધા કેવી લઈને રીતે આવ્યા કહી દે, આ છે બધાને કહી દે. નવું ઇંગ્લિશ શીખો. અમારે દુબઈ જવાના હા અમે 2 જણા એટલે ઇંગ્લિશ આરે પેલું શીખીને આવ્યો છે કે ના થઈ અને એમને કહ્યું વિચારી કહું હાઉ મચ કહીએ આ મજબૂરી हाउ मच दिल्ली बराबर भाई ये देखो डबल डेकर वाली ट्रेन ऊपर भी सीट आती है नीचे भी आते हैं और ये दिल्ली का रेलवे स्टेशन लगा है अभी दोपहर के बजे हैं 1 ફાઇનલી હવે અમે હરિદ્વાર પહોંચવાની તૈયારીમાં જ છે અને ટ્રેન ટાઈમ કરતાં આજ 2 કલાક લેટ છે સ્ટેશને પહોંચવાનું પહોંચવાનું હતું 8 વાગે પણ વાગી ગયા 8 બરાબર અને પછી અમે એવા કંટાળે હા ને અમે બધાએ એવી તૈયારી કરી રાખી હજી 30 કિલોમીટર બાકી છે પણ એવી તૈયારી કરી રાખી પેલા બધા હોય તૈયાર જ રાખે જેવી ગાડી ઊભી રહે ઉતરી જ જવાનું એટલી એવા કંટાળે હા ગાડી લાંબા બસ કરતી જતી રહે તો પેલા બતાવું અમારા फाइनली हरिद्वार पहुंच गए हैं हम અને हमारा कट को 2 शब्दों कैसे हिंदी में के पहली बात करूँगा अभी हाँ થાક લગા હે अभी उसको थाक लगा है तो वो बात नहीं करेगा અમે બધા પહોંચી ગયા હરિદ્વાર અને ટાઈમ બહુ લીધો ટ્રેને અમારો એક્સપિરિયન્સ તો બહુ બકવાસ રહ્યો આ ટ્રેનમાં અને તમને બધાને કહું કે જો કદાચ હરિદ્વાર આવતા હોય તો આ સ્પેશિયલ ટ્રેનમાં કોઈ દાડો આવતા નહીં યોગા એક્સપ્રેસ આવે એમાં જ આવવું આ તો અમારી ટ્રેન યોગા એક્સપ્રેસ 6 મહિના પહેલાં બુકિંગ કરાવ્યું હતું પણ 23 તારીખથી તે બે હાલ ભાઈ કલર થઈ ગયો બરાબરનો એક અમારો આ રહ્યો આજુ રહ્યો ને સીધો લાઈવ કરેલો તે ભટકાણો સગડાએ ભટકાણો બચારાને વાગ્યું પણ કહેતો નહીં તો 23 તારીખથી તે 2 તારીખ સુધી ટ્રેન કેન્સલ હતી અને અમારી કાયદેસર અમારે નીકળવાનું હતું 2 તારીખે પણ ટ્રેન કેન્સલ થઈ એટલે અમે નીકળી ગયા 1 તારીખે અને એક દાડો એક્સ્ટ્રા આગળ લઈ લીધો અને આ સ્પેશિયલ ટ્રેન હતી સાબરમતીથી હરિદ્વાર આ બકવાસ ટ્રેન રહી અમારા કટકાનો એક્સપિરિયન્સ કેવો રહ્યો કટકા ઇંગ્લિશમાં હું પ્યોર પીને આલું ઇંગ્લિશમાં ખાવું પડે ભૂખ લાગી ખવડાવું તને ખાવા તો લઈને આવ્યો પણ તું ઇંગ્લિશમાં કહી દેવાનું ખાઈ લઈએ હા હું તને ખવડાવું હાઉ મચ કહી દે હાઉ મચ આવું મચ હા બસ એનો ભાઈનો એક્સપિરિયન્સ તમે જોઈ લીધો કે નહીં તો અમે લોકોએ રેલવે સ્ટેશનથી ઉતરીને પહેલાં તો બસ બુકિંગ કરી લીધી સવારે બદ્રીનાથ જવા માટે અને રૂમ લઈ લીધો રૂમ ઉપર ઠેલા બેલા મૂકીને અને હવે અમે ખાવા હું તને બધું ઇંગ્લિશ શીખવાડું ભાઈ આપણે ખાવા જમવા માટે ગુજરાતીમાં જમવાનું કહેવાય અટકાઈને ઇંગ્લિશમાં લંચ કે હા તો જમવા માટે હવે નીકળ્યા છે અમે બરાબર
ડાયરેક્ટ ચંપલ આપણે લઈ લઈએ. હાથે તારીથી લઈ જ લે. અને આપણા બ્લોગની અંદર બસ આ પહેલો પાર્ટ અહીં પૂરો કરીએ છીએ. અને આટલા પહેલા પાર્ટમાં તમને મજા નહીં આવી હોય, કારણ કે ટ્રેનમાં અમારે આ તો બહુ શૂટિંગ કરવા જવું અને નહીં ક્યાંક કોક મને હાથ ઉપર ધોકો મેલે ને ફોન હેઠો નાખી દે તો મારા ફોન મૂકા ભાવનો હ કટકા, બરાબર. મારો ફોન પડી જાય તો કટકો મને પૈસા હાલે નહીં, બરાબર. કારણ કે મેં એની ચેનલમાં રાજીનામું હાલ દીધેલું હો પોરત, તો માતા મેલી ને આપણે એટલે અમારા મેળ આવે નહીં. એટલે અમે પછી ટ્રેનમાં બહુ એટલો બધો સીન લીધો નહીં. આપણો વ્લોગ જ પૂરો થાય છે. આવજો, ટાટા, બાય બાય, સી યુ.